એ સમયની વાત છોડો, કારણ કે એ સમયે તો જાતિવાદ નામશેષ હતો, પણ ભગવતસિંહજી મહારાજ પોતે પણ એવું નહીં ઈચ્છતા હોય કે આવા બે કોળીના જલ્લાદો ગોંડલની ઉપર રાજ કરે અને જનતાની ઉપર અત્યાચાર કરે। ઉમંગ રાવલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉમંગ, જે રીતે અહીંયા જલ્લાદ કહેવામાં આવ્યા છે, બે કોડીના જલ્લાદ જયરાજસિંહને જિગીશા પટેલે ગણાવ્યા છે, શું વિગતો? બિલકુલ, તમે કે છેલ્લા સમયથી ગોંડલની અંદર રાજકુમાર જાટનો કેસ બન્યો અને ત્યારબાદ પાટીદાર યુવકને જે માર મારવામાં આવ્યો અને તેને લઈને પછી એક નેતાઓ અને સાથે સ્થાનિક નેતાઓ જે છે તે પણ ક્યાંક છે એ આ આખા પ્રકરણની અંદર આવ્યા છે। પરંતુ જિગીશા પટેલ થોડા દિવસો પહેલા જ રાજસ્થાન ગયા હતા। ત્યાં આગળ જે રાજકુમાર જાટના પિતા છે રતનલાલ જાટ તેમને મળ્યા હતા અને તમામ સીસીટીવી થી માંડી અને તમામ વસ્તુઓ છે એમણે જોઈ હતી। અને આજે જે આ ઓડિયો ક્લિપ મતલબ જે વિડીયો આવ્યો છે સામે, વિડીયોમાં સુરતની અંદર અલ્પેશ કથિરિયા છે, મેહુલ બોગરા છે અને સાથે જ જિગીશા પટેલ છે। એટલે ત્રણે ત્રણ એવા નામ છે કે જે આંદોલનમાંથી ઉભરેલા છે, આંદોલનો જેમણે કરેલા છે। મેહુલ બોગરાની આપણે વાત કરીએ તો વકીલ તરીકે સુરતની અંદર કોઈ પણ ઘટના હોય તો તરત જ એમનો વિડીયો સામે આવતો હોય છે। એ જ રીતે જિગીશા પટેલની વાત આપણે કરીએ તો રાજકુમાર જાટને એ કહીને આવ્યા છે કે જેમ અગાઉ પણ સોશિયલ ઇન્ફ્લુએન્સર છે એમણે કીધું હતું કે મારા કોળિયામાં જ્યાં સુધી જીવો છે ત્યાં ન્યાય માટે લડીશું। એટલે એક મંચ ઉપર તમામ પાટીદાર નેતાઓ આવ્યા છે। જયરાજસિંહને તો આડે હાથ જિગીશા પટેલ લીધા છે, પરંતુ અલ્પેશ ધોલરિયા જે છે ત્યાંના જે પ્રમુખ જે છે એમને પણ આડે હાથ લીધા છે। એટલે હવે આ રાજકુમાર જાટ કેસ અને પાટીદારો ખાસ કરીને જે રીતે એવું કહેવા માંગે છે જિગીશા પટેલને સાથે જ અલ્પેશ કથિરિયા અને સાથે જ મેહુલ બોગરાની આપણે વાત કરીએ તો જયરાજસિંહ એક અથ્થું શાસન ચલાવી રહ્યા છે, એમના દબાણમાં લોકો રહી રહ્યા છે, લોકોની જમીનો પચાવી પાડવી, જમીનો લઈ લેવી, આ બધા જ આક્ષેપો છે તેમના થકી કરવામાં આવી રહ્યા છે। અને આવનારા દિવસોમાં ગોંડલ છે જયરાજસિંહ મુક્ત થાય તેવી પણ હાંકલ છે સુરતથી આ ત્રણેય નેતાઓ થકી કરવામાં આવી છે। અને ખાસ રાજકુમાર જાટના કેસ બન્યા પછી રાજકારણ છે ગોંડલનું અવારનવાર ચર્ચામાં આવતું રહ્યું છે। જી બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।